કહેતા હતા કે મહેશભાઈ જો તમને મળે ને તો 15 તમારે જોડે કોઈના જોડે જવાનું નહીં. બરાબર હે બરાબર. તમને ખબર છે ને કે તમારા ઠાકોર બધા આપણા એકલા જ ઘંટડી વગાડી. મારું નામ હર્ષદસિંહ ઠાકોર, સાબલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મહેશ પટેલ દ્વારા એક ઠાકોર સમાજનું અપમાનજનક એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું. હું ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન તરીકે અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને એક સંદેશો પાઠવવા માંગુ છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા નેતાઓ ક્ષત્રિય ઠાકોર સમાજને અપમાનજનક શબ્દો વાપરી અને કાયમ માટે આ સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે. ત્યારે આ ભાજપના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે ભાજપ સરકાર એવું કહે છે કે ભાઈ અમારી પાર્ટી સંસ્કારી પાર્ટી છે. તો ભાઈ આ ઉમેદવાર તમારા સંસ્કારી પાર્ટીમાંથી આવે છે તો આમના સંસ્કાર ક્યાં ગયા છે? અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે અપમાનજનક શબ્દો વાપરી અને આ મહેશ પટેલ એવું કહે છે કે ભાઈ અમારા ડાકલે ઠાકોર સમાજની ઘંટડીઓ વાગે છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે આવા શબ્દો વાપરતા પહેલા 100 વાર વિચાર કરજો. અને આ લોકશાહી પર્વ છે, આ ચૂંટણી એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે, વોટ કોને આપવો કોને ના આપવો. પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજના સાબલિયાના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન દોસ્તોને મારી એક જ અપીલ છે કે આ મહેશ પટેલ દ્વારા જે અપમાનજનક શબ્દો વાપર્યા છે તેનું પરિણામ આ ચૂંટણીની અંદર આપી દેજો. એટલે એને ખબર પડી જશે કે ક્ષત્રિય ઠાકોર સમાજ વિરુદ્ધમાં અપમાનજનક શબ્દો જે વાપર્યા છે અને જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, તમામ ન્યૂઝ મીડિયાની અંદર આ જે રેકોર્ડિંગ છે વાયરલ થયું છે, સોશિયલ મીડિયાના જેટલા પણ પ્લેટફોર્મ છે તેના ઉપર એમની કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો મારી એક જ વિનંતી છે ઠાકોર સમાજને કે આ બાબતે ધ્યાન દોરજો અને આનું પરિણામ જરૂરથી